તો હેલો ગાઈસ, જય શ્રી રામ, બધાને સ્વાગત છે તમારા બધાના વિડિયોમાં. તો બધા વિડિયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે વિડિયો બનાવીએ છીએ ઘણા ટાઈમ પછી. તો આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક. ઓલા ચણા નહીં, લીલા ચણાનું શાક બનાવશું. 4 થી 5 વાર બનાવ્યું પણ મને એમ કે આજે બનાવી નાખવા દે બ્લોગ. એટલે આપણે વિડિયો બનાવી અટકર દે મને મારે. જોજો તમે કેવી રીતે શાક બનાવવાની. મોઢામાં પાણી આવી જશે. મમકલ બાય બાય. ચલો ગાઈસ, એ ભાભી જો ચણા પેલા રોટલા કરવા પડ્યા. ચણા આવે ત્યાં રોટલા થઈ જાય. હજુ ચણા નથી આયા, બોલો ચણા નથી આયા. હજુ કાકા ચણા લઈને નથી આયા. તો ભાભી બનાવી રહ્યા છે અહીંયા રોટલા, એ પણ ચણા પહેલા. और यहाँ पर हार्दिक भाई, जिनको कोई काम धंधा नहीं है ना, वो काम है नवरा पड़ी जो फ्री फायर रमे. એમાં જો ઓલા હસમુખ ભાઈ. અરે હસમુખ ભાઈ, कौन है ये लोग? હાય કહી દો બધાને વિડીયોમાં. कहाँ से आते हैं? વ્લોગ ઉતારું તો કો તો ખરા. વાહ 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 વાહ. તો આયા મમ્મી અથર્વનું ધ્યાન રાખીને સૂતા હતા, કારણ કે આપણા અથર્વભાઈ સૂઈ ગયા હતા. જેને આખો દી સુવાનો ધંધો જ કરવાનો હોય, બાકી કાંઈ નહીં. ના હો, બહુ મસ્તી કરે હવે. તો એક અથર્વા માટે થઈને બધા લાઈક કરી દો, શેર કરી દો. પાછા અમારા અથર્વભાઈ જાગી ગયા, ખાલી 2 મિનિટમાં. હો, 2 મિનિટમાં જાગી ગયા. તારે વિડીયોમાં આવું તું હે? પડ્યો નથી, હો પડ્યો નથી. વાહ, માથારો બહુ બધું કામ કરે. મારો 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 પપ્પાને મારો. લાવો ચણા ફોલવાના, લાવો. આવી ગયા છો આપણે ચણા. અથર્વ ફોલી નાખજો, એ ફોલી નાખજો. જો અમારા અથર્વભાઈ કેટલી મહેનત કરાવે. જો જો બાને કે મમ્મીને કે વાટકો આપે જા. જા વાટકો લઈ આય. મોઢામાં નાખજો. લઈ લે વાટકો લઈ લે. બાને દઈ દે. આ વાટકો લઈ લે. આ વાટકો લેવાનો. આ બધા બેસી ગયા છે. જો ચણા ફોલો. તારે નથી ફોલવા. આજો અથર્વા એને ફોલવાય અથર્વને. જો આમાં કહું હોય બાપા. કેટલી વાર બનાવેડા, હો કેટલી વાર બનાવેડા. અલે બાપા, આ 4 થી 5 વાર બનાવી. 4 થી 5 વાર. આ બાપા ચણા ફોલાવા દે તારે છોકરાને. ચણા ફોલવા દે. આમ જુઓ અમારો છોકરો કેટલો બીજી. લાવ કેટલો બીજી છે ચણા ફોલવામાં. આમ જુઓ તમે દાદાને દે. કેટલી મહેનત કરે અત્યારથી. દાદાને છોકરો એ જે કામ કરાવે થાકતો નથી. આ એકીનો બાપો જો જેમ. હેલો ગાઈઝ, હું અને અથર્વ બેજો ચણા ફોલી કા. જો આ અથર્વ બધાને ચણા દે. આવે ઘા કરીને દેવાના. આ તું ચણા દે બધાને ફોલવા. ચણા દે, કોઈ નવરું ન રહેવું જાય. એમ એક એક દે છે. દે દાદાને દે, દાદાને આપો. એમ જો સમજો થાકતો જ નથી. આ અથર્વ મને તો દે ચણા. મને દે, મને તો આપો. મને આપો, મને આપો ચણા. અથર્વ મને તો પછી આપણે જો આવી ગયા અહીંયા બહાર ડુંગળી મોરો. ઠંડી ના બહાર બોલો. તો આ ફટાફટ હવે ડુંગળી આપણે મોરી નાખશું, પછી મળીએ. શું થયું ભાભી? આટલી સુધારી એકઈ ન વળીને છેલ્લી ડુંગળી સુધારી. તો મને બીજું કોઈ રોવડાવે કે ન રોવડાવે, પણ આ ડુંગળી મને રોવડાઈ નાખ્યો. જો કેટલા બધા આવડા પડી ગયા. આ ડુંગળીએ મારા કેટલા બધા આવડા પાડી નાખ્યા. કેમ કે સાહેબ દાંત કાઢે કે રોવે કંઈ સમજાતું નથી. કોને ડુંગળી સમારતા આવડાઈ જાય કોમેન્ટ કરજો. તો આ અથર્વે મારી ઢીંગલી તોડી નાખી. જો આ ઢીંગલી એને તોડી નાખી મારી. નથી લગાવતી હું બેગ ઉપર નથી લગાવતી, બેગ ઉપરથી તોડી નાખી. બાબુ બાબુ મેં એમ નહીં, તે મારું બાબુ તોડી નાખ્યું. હો જો
આયા એકવાર તો લગાવે એવું નહોતું, મેં માંડ માંડ લગાવી એને તોડી નાખી. શું કરવાનું મારે હવે અથર્વા? લાવો ઢીંગી ચાઈ જઈ જો એ નાખી દીધી. કેવી હે જો ઢીંગલી. હાલો હવે રમો, હવે કંઈ ન થાય તમારું. એ અથર્વા એ નથી તોડી પણ એના બાપાએ જ તોડાવી. ના ના આનું જ કામ હોય. ના ના હાલા કરાવ હાલા. તું હાલા કરાય મફત ને ઠાવતી, મફત ને ઠાવતી. તો હવે આપણે એને મિક્સરમાં બધું કરી નાખશું. જે મિક્સરનું હોય ને અથર્વાને બહુ ગમે. એનો અવાજ છે ને આમ ચાલુ થાય ને તો એને હસવાનું ચાલુ થઈ જાય તરત. તો આપણે ડુંગળી, ટમેટા, મરચાં, લસણ એની બધાની ગ્રેવી કરી નાખશું. હવે આ ડુંગળી રહીને એ બધી નાખી દઈશું. આમ બધી નહીં જેટલી હમાય. બીજી વાર હવે આમાં નાખી દઈશું આપણે થોડું પાણી, થોડુંક જાજુ નહીં. પછી કઈ ગયું ઠાકુર આ ઢાંકી દઈશું. હવે અથર્વાને બહુ ગમશે હો, ચાલુ કરીશ ને એટલે કેટલો રાજી પિક્ચર બંધ કરી દે ને અથર્વા જો રાજી જો એમ કે ચાલુ કરો વિયા ચાલુ કરો. મમ્મીને કહેજો. ડુંગળીની જો આપણે ગ્રેવી કરી નાખીએ. હવે ટમેટાની કરી નાખશું. ટમેટામાં પાણી નહીં નાખવાનું હો, એમાં તો આવે જ તે, એમાં નહીં નાખવાનું. હવે તો આપણે ટમેટાની ગ્રેવી બનાવીશું. અને મમ્મી જો અથર્વાને લઈ બહાર વહી ગયા. ચાલુ નથી કરવાનું. કરે પણ રે ઘડી તો આ આપણી થઈ ગઈ છે ગ્રેવી. તો ફટાફટ બનાવી નાખશું શાક. તો હવે આપણે આ શાક બનાવવા માટે લઈ લઈશું કુકર અને હવે કરી નાખશું ગેસ ચાલુ. આ અમારો જાદુ આવી ગયો છે. આમાં જાદુ આવી ગયો છે. એટલે આમાં જાદુ આવી ગયો. અથર્વ આમાં બધાને કે તો હટ કહી દે. અને એને મોજા પહેરવા નથી ગમતા, સ્વેટર પહેરવા નથી ગમતું. પછી કરી નાખો અહીંયા ગેસ ચાલુ. હવે ઘડીક રહેવા દઈશું. આ કુકરમાં થોડુંક પાણી હોય તો થોડુંક એમને આમ રહેવા દે. હવે આપણે આમાં નાખી દઈશું તેલ. તો આપણે અહીંયા નાખી દીધું જો તેલ. તો ઘડીક રહેવા દઈશું. તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે તૈયાર કરવાની છે મસાલાની ચટણી. તો આપણે એ તૈયાર કરી નાખશું આમાં. પહેલાં નાખી દીધું આપણે લાલ મરચું છે સ્વાદ પ્રમાણે. તમારે સ્વાદ જેટલું તીખું કહી શકતા હોય ને એટલે આપણે મીડિયમ બનાવવાનું. બહુ તીખું નહીં, બહુ મોરું નહીં. આમાં એડ કરી દઈશું આપણે જીરું. પછી થોડીક હળદર અને લાસ્ટમાં થોડુંક મીઠું. મીઠું ઓછું નાખવાનું, વધારે નહીં નાખવાનું, ખારું થઈ જાય છે. હવે આને આપણે કરી નાખીશું મિક્સ અને આમાં નાખી દઈશું પાણી.
તેલ આવી ગયું છે તો આપણે જીરું અને આખા મસાલા બધા નાખી દઈશું તેલમાં. તેમાં નાખી દઈશું આ ડુંગળી. વરાળ હા. થોડું પાણી ઘટાશે. મિક્સ કરીને જો આપણે બનાવી રાખી ચટણી મસાલાની. હવે આપણે એડ કરી દઈશું ટમેટાની ગ્રેવી અને જોડે જોડે મસાલા અને લસણની એની ગ્રેવી પણ એડ કરી દઈશું. હવે આને કરી નાખશું આપણે મિક્સ. હવે જોવો તમે ગ્રેવી. હવે આ મસાલો રહ્યો ને બધો નાખી દઈશું આમાં. અરે જાતો કેમ નથી? એક હાથે ફાવે ને. આ મસાલો નાખી દીધો જો. મિક્સ કરી હવે આ ગ્રેવી જો થઈ ગઈ ને તો આપણે આમાં નાખી દઈશું એને આ ચણા. થોડી વાર આપણે આને રહેવા દઈશું, પછી આમાં એને થોડુંક પાણી એડ કરી દઈશું. ગ્રેવીમાં એને આપણે કરી દઈશું થોડુંક પાણી એડ. એમાં કરી દીધું આપણે પાણી એડ. વધારે નાખવું પડે કારણ કે અમારે બધા રસો ખાવા હોય. હવે એમાં ઉપરથી નાખી દઈશું આપણે થોડો ગરમ મસાલો. આ ફોન બાને દીધો આવે. તારા વાળજો ટકા બાંધી દો. જાઓ બાને દેજે હો. બાને દેવાનું કીધું મેં તને. અહીંયા નહીં, બાને બાને આપી દો. કોનો ફોન હે? કોનો હે? દાદાનો હે? દઈ દો જાઓ દાદાને. લો હા કર્યો દાદાને ફોન. હાલો હાલો હા અથર્વ મારો મારો ફોન નહીં. આમાં અથર્વને શાંતિ તો નહીં હો. ગમે એ કામ એને જો કરવા દે. નવરું નહીં બેવાનું કા અથર્વ. હવે આ ગાદી લઈ લઈશું. નાના દાદા દાદુને બકુ ભરવા જાય. સરખું એને મેળ નથી આવતો. જો આ અથર્વ કોઈને કામ નથી કરવા દેતો. આ બધા કામ કરે ને કામ નથી કરવા દેતો. જો હવે અહીંયા આપણે બની ગયું ચણાનું શાક. હવે એ શાકમાં ખાલી આપણે એડ કરી દઈશું કોથમરી અને થોડુંક જીરું. તો અહીંયા આપણે બની ગઈ હવે ચણાનું શાક રેડી. જોઈ લો. આ જોઈને મોઢામાં પાણી આવી ગયું ને. મજા આવી ગઈ ને? તો બધા કોમેન્ટમાં કહી દો મજા આવી ગઈ. એ મેં લઈ લીધું થોડુંક શાક. હું ખાલી ચોરેલું એને રસો ખાવાવાળી. એટલે આપણે ચણા ઓછા ખાવાના. તો હવે આપણે જમી લઈશું. કેવું 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 બન્યું શાક?
જોરદાર મેનુ. ખાલી જોરદાર. ફૂલ જોરદાર મેનુ. તો મેં જમી લીધું અને પડી ગયા આપણે નવરા કામ બામ કરીને. તો હવે આપણે હેડફોન લગાવી લીધા જોયું એને જૂના હેડફોન મસ્ત. તો હવે આપણે રમશું ફ્રી ફાયર. તમે બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.